મમ્મી તમારું જે પેન્શન આવે છે ને એમાંથી દર મહિને 15,000 રૂપિયા અમને જોવે. હા મમ્મી, મને સાચું જ કહે છે. તમારે 30,000 રૂપિયાનું પેન્શન આવે છે, તો તમારે આટલા બધા રૂપિયાનું શું કરવું છે? એમાંથી 15,000 અમને આપી દો, અને ન આપવા હોય ને તો આ ઘરમાંથી નીકળી જાઓ. હા, પણ હું હુકમને 15,000 આપું? આ ઘર તો મારું છે. તમને એમ હોય ને કે આ ઘર તમારા નામે છે, તો એ વાત તમે ભૂલી જાજો, કેમ કે આ ઘર અમે હવે અમારા નામે કરાવી નાખ્યું છે. અને તમને તો ખબર નથી કે તમારી સાઈન અમે ક્યારે લઈ લીધી છે. એટલે જેટલું કીધું છે ને એટલું જ કરજો. એટલે હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે આ ઘરમાં રહેવું હોય તો દર મહિને 15,000 રૂપિયા આપવા પડશે, નહીતર પછી તમે અહીંથી નીકળી શકો છો. અને મમ્મી, તમે કાંઈ એટલું બધું તો કાંઈ ભણેલા છો નહીં કે તમને બધી ખબર પડતી હોય. તમને ઓલો દિવસ યાદ છે? આજથી 15 દિવસ પહેલા હું તમારી પાસે બેંકના કાગળિયા લઈને આવ્યો હતો, અને મેં તમને એમ કીધું હતું કે આમાં સહી કરી દો, આપણે થોડુંક રોકાણ કરવાનું છે. એ બેંકના કાગળ નહોતા, આ મકાનના હતા. અને ત્યારે તમે જે સહી કરીને એ પછીથી આ ઘર તમારું નથી રહ્યું, આ ઘર અમારા નામે થઈ ગયું છે. એટલે આ ઘરની અંદર અમે જેમ કહેશું ને એમ જ થશે. વાહ, મેં તો કોઈ દી સપનામાં આવું નહોતું વિચાર્યું કે તમે મારી યાર આવો વિશ્વાસઘાત કરશો. અને હું મરી જાઉં પછી આ બધું તમારું જ છે ને, હું કાંઈ થોડી હારે લઈને જવાની છું. અરે આ તો પારકી છે, પણ તું તો મારો પોતાનો છું. તને એટલો વિચાર ન આવ્યો કે મારી માની યારે આવું ન કરાય એમ? તને આવડો મોટો કર્યો, કેટલી મુશ્કેલી મેં બેઠીને તને આ ભણાવ્યો અને તે આવું કર્યું? મેં તો સપનામાં નહોતું વિચાર્યું કે તું આવું મારી યારે કરીશ. અને તને તે કહી દઉં કે તારાય ભાઈ ભાભી છે, તારા ભાઈ ભાભી જો તારી મમ્મી યારે આવું કરે તો તને કેટલું દુઃખ થાય. અને તને એક વાત કહી દઉં કે કર્મ છે ને એ ફરતું ફરતું પાછું આવે જ છે. કાલ સવારે તમારા છોકરા થશે. તમારા છોકરા જો આવી રીતે તમારી યારે કરે ને ત્યારે તમને ખબર પડશે કે કેવું થાય છે. બસ હવે મમ્મી, તમારું પૂરું થઈ ગયું. હવે કેટલું તમે ભાષણ આપશો ને આમ છે ને તેમ છે ને કર્મો ને ફલાણું ને ઢીકણું, એ બધું અમે જોઈ લેવું જે થશે એ. અને એક વાત કહો મને કે તમારે 30,000 રૂપિયાનું પેન્શન આવે છે, તમે ક્યારેય એવું વિચાર્યું કે મારા દીકરાને કાંઈક જરૂર હશે પૈસાની, કે આ એને પોસાતું હશે કે નહીં, એના પગારમાંથી પૂરું થતું હશે કે નહીં, તો એને 2-5 હજાર રૂપિયા એને આપીએ તો આપણો બીજો કાંઈ જે કાંઈ હોય ખર્ચો નીકળી જાય, કે તમારી વહુને થોડા ઘણા રૂપિયા આપીએ કે એનો કાંઈક નાનો મોટો ખર્ચો નીકળી જાય. એટલે મને કાંઈ આડી અવળી વાત કરતા આવડ્યું નહીં. મેં સીધે સીધું તમને કહી દીધું કે મારે પૈસા જોવે છે. જો તમે આપી શકતા હોય ને તો મને 15,000 રૂપિયા આપજો પેન્શનમાંથી. 15 તમે રાખજો, એ નથી જોતા મારે. બાકી ન આપી શકતા હોય તો નીકળો ઘરની બહાર. તમે તો અડધી કલાકનું કહો છો ને, હું તો 1 સેકન્ડ અહીંયા ઊભી રહેવા તૈયાર નથી. હું જાઉં છું અને હું જ્યાં જઈશ ને ત્યાં ખુશ રહીશ. પણ તમે લોકો યાદ રાખજો કે તમે તો એટલા હેરાન થશો ને ત્યારે તમને મારી યાદ આવશે.